જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાંથી 4 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા. જૂનાગઢ દોલતપરા નાયરા પેટ્રોલ પંપની સામે આવેલ સૂરજ એગ્રો તરફ જવાના રસ્તા ઉપર માણાવદરના બાટવાનો ભરત ભીખુ કોડિયાતર તથા પરબત કાળુભાઈ બારાઈ ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બોક્સ પેકિંગમાં મગાવી હેરફેર કરે છે. જે હકીકતના આધારે તે જગ્યાએ પોલીસે તપાસ કરતા આ શખ્સો પાસેથી વિદેશી દારૂની નાની મોટી 1440 બોટલો કે જેની કિંમત રૂપિયા 4,48,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 5,21,800ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પ્રોહિબિશન ધારા હેઠળ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.